ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ છે 7 આધુનિક ભારતમાં કલા એના વિશેની સમજૂતી મેળવવાની છે. તો આપણા ભારતમાં અત્યારે કઈ કલાઓ જોવા મળે છે? પહેલાંના સમયમાં એટલે કે પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે. એટલે કે કોઈ પણ કલા વ્યક્તિને આવડે છે તો એ પોતે રજૂ કરે છે એના દ્વારા, આવડત દ્વારા જે એનું માધ્યમ કહેવામાં આવે છે. તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે. કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વહેંચે છે. પહેલું છે દ્રશ્ય કલા અને બીજું છે પ્રદર્શિત કલા. દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે, જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. કલા સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે. આપણી સંસ્કૃતિને જાગૃત કરે છે. કલા દ્વારા આપણે આપણી સંસ્કૃતિ જાણી શકીએ છીએ. ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા, ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે. શું કીધું? ભારતીય કલા આખા વિશ્વમાં વિવિધતામાં એકતા. કેટલી બધી કલાઓ આપણા ભારતમાં જોવા મળે, છતાં આપણે એક થઈને રહીએ છીએ. એને વિવિધતામાં એકતા કહેવાય. ધર્મનિરપેક્ષતા, આપણા સમાજમાં કોઈ ધર્મના પાયા ઉપર આપણી સંસ્કૃતિ છે એ ચલાવવામાં આવતી નથી. દરેક વ્યક્તિ પોતપોતાનો ધર્મ પાળે છે. એટલે ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે. આધુનિક કાળમાં લલિત કલાના એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. બરાબર? લલિત કલા એટલે કે તમને જે વસ્તુ આવડે છે, અંદરથી જ ઉત્પન્ન થતી હોય કોઈ પણ કલા, એને લલિત કલા કહેવામાં આવે છે. તો પહેલું આપણે જોઈએ ચિત્રકલા. પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. શું કીધું? શરૂઆતથી જ પ્રકૃતિ એટલે કુદરતી જે છે એ ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. શરૂઆતમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે રહ્યા. શું કીધું? ધર્મગ્રંથમાં આવતા પ્રસંગો, ત્યાર પછી દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે હતા. ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજોને પણ ચિત્રોમાં સ્થાન મળ્યું. પેલા પ્રકૃતિ જ એટલે કે પશુઓ, જંગલો, પહાડો એવું ચિત્ર છે એ દોરવામાં આવતું હતું. હવે માણસનું પણ એટલે કે આવતા પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે રહ્યા, પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજોને પણ ચિત્રોમાં સ્થાન મળ્યું. તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું. આ પહેલાંના સમયમાં આપણી બે મોટી વિદ્યાપીઠો હતી, નાલંદા અને તક્ષશિલા. ત્યાં પણ કલા વિશેનું શિક્ષણ આપવામાં આવતું હતું. તમને ચિત્ર આવડતું હોય, ગાતા આવડતું, વાદ્ય વગાડતા આવડતું હોય, બરાબર, કોઈ પણ જાતના સંગીતના સાધનો વગાડતા આવડતા હોય, તો આવું બધું કલાનું શિક્ષણ આપવામાં આવતું હતું પહેલાંના સમયમાં. જ્યારે તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠો હતી એ સમય દરમિયાન પણ આવું શિક્ષણ આપવામાં આવતું હતું. અંગ્રેજી શાસનમાં ભારતીય કલા, જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા ત્યારે ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. એટલે લોકો ભૂલી ગયા. ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ ખાસ સંસ્થા ન હતી. કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં ઈસવીસન 1877-78માં એક કલા શાળા શરૂ કરી હતી. વડોદરામાં મહારાજા સયાજીરાવે સ્થાપેલું કલાભવન કલાનું શિક્ષણ આપતું હતું, પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. શિક્ષણની સાથે સાથે આવું ઉદ્યોગ એટલે કે આવી કલા શીખવાડવામાં આવતી હતી. અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, શેઠ CN વિદ્યાલય ટૂંકમાં એનું નામ છે, એમાં ઈસવીસન 1951માં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો. કલા શાળાની સ્થાપના થઈ અને આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે. કોનું? તો કે અમદાવાદમાં જે કલા શાળા શરૂ થઈ એનું શ્રેય અથવા એનું
બહુમાન કોને ફાળે જાય છે? રસિકલાલ પરીખને ફાળે જાય છે. આ કલાશાળામાં ડી.સી. ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસ શરૂ થયો અને ઈસવીસન 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું. એટલે કે આ શાળા છે એ ખૂબ મોટી બની ગઈ. આવી રીતે કલાનું શિક્ષણ આપવામાં આવતું હતું. હવે છે ચિત્રકલાનો ઇતિહાસ. ચિત્રકલા ક્યાં ક્યાં શીખવામાં આવી આપણે આઝાદી પહેલાં અને ત્યાર પછી, અને હવે છે ચિત્રકલાનો ઇતિહાસ. તો ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જ જૂનો છે. આપણે આદિમાનવ પથ્થરોનો ઉપયોગ કરી અને જે વસ્તુ બનાવતો, પોતાનું જીવન જીવતો, એને પાષાણ યુગ કહેવામાં આવે છે. એટલે સૌથી જૂનો યુગ છે. તો એટલો જ જૂનો ચિત્રકલાનો યુગ છે, કારણ કે આદિમાનવ પણ પોતાની ગુફાઓમાં ચિત્રો બનાવતા હતા. ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે. આ છે આદિમાનવ જ્યારે વસવાટ કરતો તો એ સમય દરમિયાન ચિત્ર જે દોરેલા છે એ મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફા છે, એમાં આ ચિત્રો જોવા મળે છે. આ ગુફા છે કુદરતી બનેલી ગુફા છે. તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે. અને આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા. કુદરતી રંગો એટલે આપણને ખબર ને, વૃક્ષના પાંદડા છે એ આપણે પાણી નાખી અને પીસી અને એમાંથી રસ કાઢવામાં આવે. પીળા ફૂલ છે, હળદર છે, પછી જાંબલી કલરના ફૂલ હોય તો એમાંથી, બરાબર. તો એવી રીતે પ્રાકૃતિક રંગોથી એને રંગ પૂરવામાં આવતા હતા. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા છે. 2000 પૂર્વે એટલે 4000 પહેલાં વર્ષની વાત છે. એ સમય દરમિયાન પણ મહારાષ્ટ્રમાં ગુફામાં ચિત્ર મળી આવ્યા છે. મોટે ભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં ભોજપત્ર, શિલાલેખો, મંદિરો, મઠો પર જોવા મળે છે. અને બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે. ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળને ગણાવી શકાય છે. ગુપ્ત રાજાઓ રાજ કરતા હતા એ સમય દરમિયાન એટલા બધા ચિત્રો છે એ બનાવવામાં આવ્યા, એટલે એને સર્વશ્રેષ્ઠ યુગ ગણવામાં આવે છે. અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા અને તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વણાયેલી છે. બધા ચિત્રોમાં ગુફા નંબર 9 અને 10ના ચિત્રો ખૂબ જ પ્રખ્યાત છે. પદ્મપાણી બુદ્ધનું ચિત્ર. જો અહીંયા ચિત્ર આપ્યું છે એ ચિત્ર પદ્મપાણી બુદ્ધનું ચિત્ર છે એ ગુફા નંબર 1માં આપેલું છે. ક્યાં આપેલું? ગુફા નંબર 1માં. ત્યાર પછી ભારતીય ચિત્રકલા ઉપર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. ભારતીય ચિત્રકલા છે એ ક્યાંથી? ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા, કાંચીપુરમ તથા તમિલનાડુમાં આવેલ સીતાના વસલની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થાય છે. બૃહદેશ્વર મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. આવું કોતરણી કરી અને દિવાલ ઉપર મહાભારતમાં જે પાત્રો છે એના ચિત્રો ત્યાં બનાવવામાં આવેલા છે. પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં શરૂઆતનો રાજપૂત રાજાઓ રાજ કરતા હતા એ પૂર્વ મધ્યકાલીન, એટલે કે હજી શરૂઆત થઈ પણ થોડોક વચ્ચેનો સમય, એ સમય દરમિયાન મુઘલ કાળમાં તેનો વિકાસ થયો અને બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. એમાં જહાંગીરે ચિત્રકલાની સ્થાપના કરી હતી અને ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો હતો. મુઘલ બાદશાહ જહાંગીર છે એ ચિત્રનો ખૂબ શોખીન હતો, એટલે પોતે જ્યારે સત્તા ઉપર હતો ત્યારે ચિત્રનો ખૂબ વિકાસ થયો. આ સિવાય ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો વિકાસ થયો. આ હતી ચિત્રકલા. અહીંયા બધા ચિત્ર જો દેવી સરસ્વતીનું ચિત્ર.
ઈસવીસન 1750 પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયોને એક અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી. શેખ જિયાઉદ્દીને લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો અને ગુલામ અલી ખાંએ વિલિયમ ફ્રેયર અને કર્નલ સ્કિનર માટે કરેલ વ્યક્તિગત ચિત્રોથી આ શૈલીનો વિકાસ થયો હતો. આ બધા ચિત્રોના દોરવાની રીત અથવા પ્રકાર છે. તો આવા ચિત્રો બનાવવામાં આવ્યા હતા. ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિવર્માનું ગણાવી શકાય છે. એટલે એ સારા એવો ચિત્રો બનાવતા હતા. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલી ચિત્ર બનાવ્યા, જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત હતું. શું કીધું કે ભારતીય પૌરાણિક એટલે કે જૂની જે આપણી અને સામાજિક વિષય આપણી જૂની જે રીત રિવાજો છે એ બધું ભેગું કરી ઉત્કૃષ્ટ તૈલ ચિત્ર બનાવ્યું, જેમાં દેવી સરસ્વતીનું જે અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે એ બનાવવામાં આવ્યું. ભારતમાં 19મી સદીમાં પુનઃજાગૃતિના સમયે કલા ક્ષેત્રે ખૂબ વિકાસ થયો. મુંબઈમાં ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ, તો ઈસવીસન 1890માં વડોદરામાં કલાભવનની સ્થાપના થઈ. ઈસવીસન 1901માં સ્થપાયેલ શાંતિનિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું છે. અને ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં S.H. રઝા, S.K. બાકરે એક પ્રગતિશીલ ચિત્રકાર એટલે કે કલાકાર સંઘની સ્થાપના કરી. ભારતમાં મજબૂત આધુનિક ચિત્રકલાની પ્રસ્તુતિ કરી. અને ઈસવીસન 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી. આવી રીતે ભારતમાં જુદી જુદી જગ્યાએ ઘણી જગ્યાએ ચિત્રનો સારો એવો વિકાસ થયો. ચેન્નઈમાં પણ K.C.S. પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી અને કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે, જેમાં આધુનિક ભારતીય ચિત્રનો વિશાળ સંગ્રહ છે. ચાલો હવે છે ચિત્રની દોરવાની પદ્ધતિ, એટલે કેવી રીતે ચિત્ર દોરવામાં આવતા હતા. ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલી, જેમાં આદિમાનવે દોરેલા ચિત્રનો તથા ઈસવીસન 9મી સદી સુધીના અજંતા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે. શું કીધું કે ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફામાં આદિમાનવ ગુફામાં ચિત્ર બનાવતો, આદિમાનવે દોરેલા ચિત્રો તથા ઈસવીસન 9મી સદી સુધીમાં અજંતા ઇલોરાની ગુફાઓ છે એમાં ચિત્રો બનાવવામાં આવ્યા, એનો સમાવેશ થાય છે. બીજી શૈલીમાં શિલાચિત્ર એટલે કે રોક પેઇન્ટિંગનો સમાવેશ થાય છે, જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરા જોવા મળે છે. પથ્થરની કોતરી અને જે ચિત્ર બનાવવામાં આવે તે. કેટલીક પ્રાચીન ચિત્રશૈલીઓમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીનો પણ સમાવેશ થાય છે, જેમાં જે તે ધર્મની ચિત્રશૈલીના કેન્દ્રસ્થાને હોય છે. દાખલા તરીકે જૈન ધર્મનું ચિત્ર બનાવવામાં આવે છે એને લગતું, તો એમાં મહાવીર સ્વામીના અથવા 24 તીર્થંકરો છે એના ચિત્રો બનાવવામાં આવે છે. પછી તો હિન્દુ ધર્મના દેવી દેવતાઓ છે, અને બૌદ્ધ સાધુઓ છે અથવા બૌદ્ધ ધર્મના ગ્રંથો છે એને લગતા ચિત્રો બનાવવામાં આવે છે. અને તે ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં આવ્યા છે. પોતપોતાના ધર્મોના વિશે ચિત્રો એટલે એના ધર્મના જ્યાં સ્થાન છે ત્યાં આ ચિત્રો બનાવવામાં આવ્યા છે. ચિત્રોના કેન્દ્રમાં જે તે ધર્મના ધર્મગ્રંથો રહેલા હોય છે. શું કીધું ને આપણે કે પોતપોતાના ધર્મોને અનુસરીને ચિત્રો બનાવવામાં આવે છે. એટલે ચિત્રમાં મહત્વનું સ્થાન કોનું હોય છે? એના ધર્મના ગ્રંથો, અને એને આધારે ચિત્રો બનાવવામાં આવે છે. ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશમાં ભીત પર દોરાતા ચિત્રોની ભીત ચિત્રશૈલી તેમજ તહેવારોના સમયે આંગણામાં કે ભોંયતળિયે કરવામાં આવતી રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલીઓ ગણાય છે.
આપણને ખબર ને દિવાલ પર ચિત્રો દોરીએ છીએ આપણે દિવાળી ઉપર, જમીન ઉપર દિવાળીએ જમીન ઉપર રંગોળી પૂરીએ છીએ, ઘર શણગારીએ છીએ ચિત્રો દ્વારા. તો આ ચિત્રશૈલી છે એ અગત્યની છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુ ચિત્ર કલા શૈલી પણ વિકસિત થઈ હતી. હિન્દુ ધર્મ, બૌદ્ધ અને જૈન હસ્તપ્રત એટલે જે હાથેથી બનાવવામાં આવે છે એને શું કહેવાય? હસ્તપ્રત. આ બધી સામગ્રીઓ છે એ ભેગી કરી અને એક લઘુ ચિત્રકલા શૈલી છે એ બનાવવામાં આવી. હસ્તપ્રતોમાં અને ગ્રંથોમાં જોવા મળે છે. આ સિવાય કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપસાવી કાપડ ચિત્રશૈલીનો પણ વિકાસ થયો હતો. એટલે દરેક જગ્યાએ ચિત્ર છે એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આધુનિક સમયમાં આધુનિક એટલે અત્યારના સમયમાં ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીઓ પણ વિકસી છે, જેમાં બહુરંગી પરિમાણીય એટલે કે મલ્ટી કલર ડાયમેન્શન જોવા મળે છે. અત્યારની જે પદ્ધતિ છે એ કેવી છે? ઓઇલ પેઇન્ટ કરે, સ્પ્રે પેઇન્ટિંગ કરે એટલે સ્પ્રેમાં કલર થઈ જાય સીધો. કેનવાસ પેઇન્ટિંગ એટલે કે કોઈ પણ ચિત્ર દોરવું હોય તો પહેલાં કેનવાસ છે એ આખું ચોરસ લાકડામાં ફિટ કરી એકદમ કડક અને પછી એના ઉપર ચિત્ર દોરવામાં આવે છે. તો આ હતી ચિત્રશૈલી પદ્ધતિ, શૈલીનો વિકાસ અને ચિત્રકલા. હવે છે વિભિન્ન ચિત્રશૈલીઓ, ચિત્રકલાઓ. ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહી છે અને મોટે ભાગે જુદા જુદા રાજવંશો એ શૈલીઓ સાથે જોડાયેલા છે. ભારતીય ચિત્રશૈલી જે તે સમય અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીઓમાંથી કેટલીક અગત્યની ચિત્રશૈલીઓની આપણે ચર્ચા કરીશું. બરાબર? તો આ ચિત્રશૈલી છે એ આપણે હવે પછીના વિડીયોમાં કરશું. નમસ્કાર.